જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. તો પાર્ટ 1ની અંદર આપણે જે છે 3 વસ્તુ જોયેલી હતી. એક હતું હુ, બીજું હતું વોટ અને ત્રીજું હતું વેર. તો હુ એટલે થતું હતું કોણ, અને જો એને આપણે વાત કરીએ તો હુ વડે આપણે જો ક્વેશ્ચન પૂછીએ તો જવાબ રૂપમાં આપણને શું મળતું હતું? પર્સન મળતો હતો, બરાબર, એટલે કે વ્યક્તિ મળે છે. જ્યારે વોટથી કોઈ વસ્તુ જે છે એ આપણે પૂછીએ છીએ, બરાબર, તો આપણને જે છે એ એક્શન મળે છે કે એ શું કરે છે, એટલે કે એનું ક્રિયા, એનું કામ મળે છે. અને વેરની વાત કરીએ તો ક્યાં, એટલે કે જગ્યા થશે ત્યારે શું મળશે આપણને? પ્લેસ મળશે કે ક્યાં કામ કરે છે. તો એક જ સેન્ટેન્સની અંદર તમને 3 વસ્તુ સમજાઈ જાય એવી રીતના જો આપણે ચર્ચા કરીએ તો રાજ ઇઝ dancing in the school. આવું એક સેન્ટેન્સ છે કે રાજ ઇઝ ડાન્સિંગ ઇન ધ સ્કૂલ, એટલે કે રાજ જે છે એ ડાન્સ કરે છે સ્કૂલમાં, બરાબર. તો માની લઈએ આપણે કે અંડરલાઇન જે છે એ રાજ નીચે છે, બરાબર, ક્વેશ્ચનમાં. તો શું થશે? હવે ક્વેશ્ચન જે છે આપણો બનશે એ કઈ રીતના બનશે કે હુ ઇઝ ડાન્સિંગ ઇન ધ સ્કૂલ. તો રાજ નીચે એટલે કે વ્યક્તિ નીચે જો અંડરલાઇન છે તો આપણે ક્વેશ્ચન શેનાથી પૂછી શકશું? હુ વડે, બરાબર. તો આપણે ક્વેશ્ચન એવો બનાવવાનો છે કે જેનો જવાબ આપણને શું મળે? રાજ મળે. તો ક્વેશ્ચન જે છે એ હુથી પૂછાશે. સેમ એ જ એક્ઝામ્પલમાં જો આપણે અગર વાત કરીએ, બરાબર, કે રાજ ઇઝ ડાન્સિંગ ઇન ધ સ્કૂલ, ફરીથી આપણે એ જ ઉદાહરણની ચર્ચા કરીએ કે રાજ ઇઝ ડાન્સિંગ ઇન ધ સ્કૂલ. હવે માની લઈએ આપણે રાજ નીચે અંડરલાઇન નથી અને અંડરલાઇન જે છે એ ડાન્સિંગ નીચે છે. શેની નીચે છે? ડાન્સિંગ નીચે. એનો મતલબ કે રાજ જે છે એ શું કરે છે, બરાબર, એવી અહીંયા ચર્ચા કરી છે. તો ક્વેશ્ચન શેનાથી પૂછાશે? વોટ વડે પૂછાશે કે રાજ જે છે એ શું કરે છે, એવું. તો આપણને જવાબ તરીકે શું મળે છે? એક્શન મળે છે. તમને અહીંયા દેખાય છે, મેં સાઈડમાં લખેલું. અહીંયા શું મળ્યું આપણને? પર્સન મળ્યો છે. તો રાજ, હા સાચી વાત છે. હુ ઇઝ ડાન્સિંગ ઇન ધ સ્કૂલ, એવી રીતના ક્વેશ્ચન બને તો જવાબ રૂપમાં આપણને શું મળશે? રાજ મળશે, બરાબર. સેમ જો એ જ વસ્તુ આપણે એ જ ઉદાહરણ જોયું તો શેની અંદર જોયું કે રાજ ઇઝ ડાન્સિંગ ઇન ધ સ્કૂલ અને અંડરલાઇન જે છે એ ડાન્સિંગ નીચે છે, એટલે કે એ ક્રિયા છે, બરાબર. તો ક્રિયાની વાત કરીએ તો વોટથી કે રાજ જે છે એ શું કરે છે તો જવાબમાં આપણને મળે કે એ ડાન્સ કરે છે, એવી રીતના. સેમ હવે જો પ્લેસની વાત કરીએ, બરાબર, તો પ્લેસ એટલે શું થશે? તમને ખબર છે કે સ્થાન થશે. તો સેમ એ જ ઉદાહરણમાં જોઈએ આપણે તો રાજ ઇઝ ડાન્સિંગ ઇન ધ સ્કૂલ અને અંડરલાઇન જે છે એ આ વર્ષ એની નીચે છે? સ્કૂલ નીચે છે, બરાબર. એટલે આપણને શું મળશે? પ્લેસ. તો એ ક્યાં ડાન્સ કરે છે? તો વેરથી પ્રશ્ન પૂછાશે, બરાબર, કે વેર ઇઝ રાજ ડાન્સિંગ, એટલે કે રાજ જે છે એ ક્યાં ડાન્સ કરે છે. તો જવાબ તરીકે આપણને શું મળશે? સ્કૂલ મળશે, એવી રીતે. તો જો એક જ સેન્ટેન્સની અંદર આપણે 3 વસ્તુ જે છે એ જોઈ લીધી છે, બરાબર, કે પહેલામાં આપણને શું મળ્યું? એઝ અ પર્સન તરીકે હુથી પૂછ્યું તો રાજ મળ્યું, વોટથી પૂછ્યું તો એની ક્રિયા મળી, શું કરે છે એ મળ્યું, અને વેરથી પૂછ્યું તો આપણને શું મળશે? એનું સ્થાન મળશે કે એ ભાઈ ક્યાં ડાન્સ કરે છે, તો કે સ્કૂલમાં ડાન્સ કરે છે, એવી રીતે. ચાલો, તો આ વાત હતી રિવિઝનની. હવે આજે આપણે ચોથો ટોપિક જે છે, એટલે ચોથો વર્ડ, WH વર્ડ, એ સમજવાનો છે, જે છે આપણો વેન. વેન. વેન એટલે શું થશે? ક્યારે. વેન એટલે ક્યારે. જો વેનની આપણે વાત કરીએ તો વેન એટલે થશે ક્યારે. અને સેન્ટેન્સમાં તમને લોકોને શું ઇન્ડિકેટ કરેલું હશે? ટાઈમ. એટલે ટાઈમ એટલે એવું નહીં કે ચોક્કસ ટાઈમ 9 વાગે, 10 વાગે, એ પણ હોઈ શકે, અથવા તો લાસ્ટ વીક, યસ્ટરડે, ટુમોરો, એવી પણ વસ્તુ જે છે એ તમને આપી હોઈ શકે. કે કેમ કે તમને લોકોને કોઈ પણ ટાઈમ એવો નિશ્ચિત સમય એવું ફિક્સ હોતું નથી. તમને ગઈકાલ એ પણ એક સમયની જ વાત થઈ, આવતીકાલ આપણે કહીએ તો પણ એ એક સમયની જ વાત થઈ. એટલે તમને લોકોને જ્યારે વેનથી પ્રશ્ન બનાવવાના હોય તો તમને સેન્ટેન્સની અંદર તમને લોકોને આવા શબ્દ જોવા મળી શકે છે. લાસ્ટ વીક છે, યસ્ટરડે છે, ડ્યુરિંગ છે, એટલે કે સમયગાળો જ બતાવે છે એ પણ,
બરાબર. તો આવા શબ્દો તમને જોવા મળી શકે છે, અથવા તો કોઈ પણ ફિક્સ ટાઈમ પણ આપી દીધો હોય 10 AM 9 PM. તો આવા બધા જે છે એ તમને શું જોવા મળે છે, સમય જે છે એ આપેલા હોઈ શકે છે સેન્ટેન્સની અંદર અંડરલાઇનમાં. જેમ કે આપણે એક્ઝામ્પલની વાત કરીએ તો ધ ટ્રેન વિલ અરાઇવ એટ 9 PM, એટલે કે ટ્રેન જે છે એ 9 વાગે આવવાની છે અને આપણે ખબર નથી કે ટ્રેન જે છે એ ક્યારે આવવાની છે, તો આપણે વેન વડે પ્રશ્ન પૂછી શકીએ છીએ. અને આની અંદર સેન્ટેન્સમાં તમને લોકોને જો અંડરલાઇન જે છે એ કોની નીચે આપેલી છે, ટાઈમ નીચે આપેલી છે. જો રિવિઝનની વાત કરીએ આપણે તો સેન્ટેન્સની અંદર પર્સનની નીચે અંડરલાઇન હતી તમને લોકોને, તો ક્વેશ્ચન આપણો હુથી બનતો હતો. કોઈ એક્શન નીચે અંડરલાઇન હતી તો આપણે વોટથી પ્રશ્ન બનતો હતો. અને પ્લેસ નીચે અંડરલાઇન છે તો ક્વેશ્ચન જે છે એ વેરથી બનતો. તો સેમ એવી જ રીતે અહીંયા જો કોઈ ટાઈમ નીચે અથવા તો આવા શબ્દો નીચે અંડરલાઇન આપણને જોવા મળે છે તો ક્વેશ્ચન જે છે એ વેનથી પૂછાશે. બોર્ડની અંદર આ જે ટોપિક છે એ 3 માર્કનો તમને લોકોને પૂછાય છે અને MCQ જે છે એ તમને નીચે આપેલા હોય છે. બરાબર. એના માટે એક ઇઝી ટ્રીક છે, પણ પહેલાં આપણે બેઝિક સમજી લઈએ બધું કે ભાઈ કઈ રીતના ક્વેશ્ચન જે છે શું કરવું તો એ સોલ્વ થાય. એટલે બેઝિક નોલેજ જે છે એ જો ગેઇન કરીએ આપણે, એટલે કે મેળવી લઈએ, તો શોર્ટ ટ્રીકની જરૂર નથી. છતાં પણ આપણે જ્યારે એક વખત બધા WH ક્વેશ્ચન પૂરા થઈ જશે પછી આપણે શોર્ટ ટ્રીક ઉપર જાશું કે તરત કઈ રીતના જવાબ જે છે એ આપણને મળી શકે છે. તો અત્યાર માટે એટલું યાદ રાખો કે વેન એટલે ક્યારે થશે, અને આવા શબ્દો નીચે અંડરલાઇન હોય તો તમને લોકોને વેનથી પ્રશ્ન જે છે એ પૂછવા મળે છે. ચાલો તો હવે નેક્સ્ટ બાજુ આપણે આગળ વધીએ તો આપણો 5મો જે ટોપિક છે, એટલે કે 5મો WH વર્ડ જે છે એ આવશે વિચ. તો વિચ એટલે શું થશે? વિચ એટલે થશે કયું. વિચ એટલે થશે કયું, કંઈ પણ થઈ શકે. તો એવા મિનિંગ જે છે એ તમને લોકોને અથવા કયો પણ થઈ શકે છે. બરાબર. વિચ એટલે કયું અથવા કઈ. તો જ્યારે આપણી પાસે શું હોય છે, વધારે પડતા વિકલ્પ હોય છે, એટલે કે 2 અથવા વધુ વ્યક્તિઓ, વસ્તુઓ વચ્ચેની જો આપણને પસંદગી કરવાની હોય, પસંદગી કરવા માટે અથવા તુલના, એટલે કે કમ્પેરિઝન જ્યારે આપણે કરવી હોય ત્યારે આપણે જે છે એ શેનાથી, વિચથી ક્વેશ્ચન પૂછાશે. ખાસ યાદ રાખજો, જ્યારે મલ્ટિપલ ઓપ્શન હોય આપણી પાસે, એટલે કે વિકલ્પ હોય છે, અને એ વિકલ્પમાંથી આપણે શું કરવાનું હોય છે, પસંદગી કરવાની હોય છે. જેમ કે હું એમ કહું છું કે ભાઈ આ એક વસ્તુ થઈ, આ બીજી વસ્તુ થઈ અને આ ત્રીજી વસ્તુ થઈ. હવે આ ત્રણેયમાંથી આપણી પાસે જે છે એ શું આપી છે, પસંદગી છે. ભાઈ આ એક ચોકલેટ છે, આ બીજી ચોકલેટ છે અને આ ત્રીજી ચોકલેટ છે. હવે આમાંથી તમારે કઈ જોઈએ છે? જ્યારે એવી વાત આવે ત્યારે આપણે શું શેનાથી પ્રશ્ન પૂછી શકાશે, વિચથી. બરાબર. અથવા તો બેગ માની લઈએ કે ભાઈ આ એક જણાનું બેગ છે, આ બીજા જણાનું બેગ છે ને ત્રીજા જણાનું બેગ છે, જે 3 સેમ છે. એમાંથી તમારું બેગ કયું છે એવું આપણે જ્યારે પૂછવાનું થાય તો શું આવશે, વિચથી પૂછાશે. એટલે કે વિચ ઇઝ યોર બેગ. તો એનો મતલબ શું થયો, વિચ ઇઝ યોર બેગ, એટલે કે આમાંથી તમારું બેગ જે છે એ કયું છે. હવે કેમ કે 3 વસ્તુ કેવી હતી, વૈકલ્પિક હતી તમારી પાસે આમાં, એટલા માટે. નેક્સ્ટ WH ક્વેશ્ચન તરફ આગળ વધીએ આપણે તો આપણું 6થું જે WH વર્ડ જે છે એ છે વાય. વાય એટલે થશે શા માટે. વાય એટલે થશે શા માટે. એટલે કે ભાઈ આપણે કોઈને કઈ વસ્તુ પૂછતા હોય અને એનું કારણ આપણે જાણવા માટે જ્યારે પૂછીએ છીએ તો વાય વડે પૂછવામાં આવે છે કે ભાઈ તમે આવું કેમ કર્યું, શા માટે કર્યું, એવા બધા. એટલે કે કોઈ પણ ક્રિયા અથવા ઘટનાનું આપણે જ્યારે કારણ જોતું હોય ને ત્યારે આપણે ક્વેશ્ચન એનાથી પૂછી શકશું, વાયથી પૂછી શકશું. બરાબર. એટલે એ એક વસ્તુ યાદ રાખજો. અને વાય અને બીકોઝ, વાય અને બીકોઝ આ બંને વસ્તુ જે છે એ એકબીજા પર શું છે, પરસ્પર આધાર રાખે છે. જ્યારે બીકોઝ હોય સેન્ટેન્સમાં અને તમારે ક્વેશ્ચન પૂછવો હોય તો તમે વાયથી પૂછી શકો છો, અને જ્યારે તમે વાયથી પ્રશ્ન પૂછો છો ત્યારે તમે એને બીકોઝ વડે જવાબ પણ આપી શકો છો. કે ભાઈ આપણે કોઈ પણ ઉદાહરણ જોઈએ કે ભાઈ વાય વોઝ ધ
બોય ક્રાઇંગ, એટલે કે બાળક જે છે એ શા માટે રડી રહ્યું છે એવી રીતના. તો એનો જો આપણે કોઈ પણ પ્રકારનો આન્સર આપવો હોય, બરાબર, તો ધ બોય વોઝ ક્રાઇંગ because he had hurt his foot. તો સેન્ટેન્સમાં આપણને શું જોવા મળ્યું? આની અંદર બીકોઝ વચમાં જોવા મળ્યું. એટલે પ્રશ્ન જ્યારે આપણે એમ પૂછ્યો કે વાય વોઝ ધ બોય ક્રાઇંગ, એટલે કે બાળક જે છે, છોકરું જે છે એ શા માટે રડે છે? તો છોકરું રડે છે કારણ કે, બીકોઝ એટલે શું થશે? કારણ કે. જ્યારે વાય જે છે એટલે શું થશે? શા માટે. એમ છોકરું જે છે એ શા માટે રડે છે? તો એનું કારણ છે કેમ કે એનો પગ જે છે એ શું થઈ ગયો છે? એના પગમાં એને વાગી ગયું છે એટલા માટે. બરાબર, એવી રીતે હજી આપણે એકાદ બે એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધારે આઈડિયા ક્લિયર થઈ જાય. બરાબર, બીકોઝ એટલે શા માટે. અને એની જો ડેફિનેશનની હું તમને અહીંયા વાત કરું તો તમારા માટે હું લખી દઉં છું કે કોઈ પણ ક્રિયા અથવા ઘટનાનું કારણ જાણવા માટે વાય વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. બરાબર, ચાલો, વાય એટલે થશે શા માટે. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ કે હવે આ વખત જે છે આપણે સેન્ટેન્સને જે છે એ પહેલા રાખીએ. The teacher will be angry because we were talking. ટીચર જે છે, બરાબર, એ શું થઈ જશે? ગુસ્સે થઈ જશે કારણ કે આપણે વાતો કરી રહ્યા હતા. બરાબર, એટલે ટીચર જે છે એ શું થઈ જશે? ગુસ્સે થઈ જશે. તો એનો જ્યારે આપણે ક્વેશ્ચન બનાવવાની વાત આવે તો શેનાથી થઈ જશે? બીકોઝ છે. હવે બીકોઝ છે તો શું આવશે? વાય વડે પ્રશ્ન જે છે એ શું થશે? પૂછવામાં આવશે. વાય વિલ ધ ટીચર ટીચર જે છે એ શા માટે ગુસ્સે થશે? કેમ કે ભાઈ આપણે શું કરતા હતા? વાતો કરતા હતા એટલા માટે. બીકોઝ વી વેર ટોકિંગ. બરાબર, તો બીકોઝ અને વાય બંને વસ્તુ જે છે એ શું છે? એકબીજા પર આધાર રાખતી વસ્તુ છે. જ્યારે તમારે વાયથી પ્રશ્ન પૂછો તો એનો જવાબ તમે બીકોઝથી દઈ શકો છો, અને બીકોઝ તમને ક્યાંક જોવા મળે છે વાક્યમાં તો તમે વાય વડે પ્રશ્ન પૂછી શકો છો. તો આજ માટે જે છે આટલું ઇનફ છે. આજે આપણે જે છે એ બીજા 3 WH વર્ડ જોયા છે. બરાબર, તમે એનું રિવિઝન કરતા રહેજો. અને આગળ જે છે હવે નેક્સ્ટ ટાઈમ આપણે હાઉ મેની અને હાઉ મચ, હાઉ ઓફન, હાઉ લોંગ એ બધા શબ્દોનું ડિટેલમાં આપણે જોઈ લેશું. અને એના પછી એક વિડીયો જે છે એ ટોટલી એક્ઝામ્પલ બેઝડ આવશે. સો એના માટે તમને પ્રેક્ટિસ કરતા રહ્યો અને આનું રિવિઝન કરતા રહ્યો. બરાબર, જય હિન્દ, જય ભારત.